મુન્દ્રામાંથી કુખ્યાત બુટલેગરોનો ફરી 1,29 લાખનો દારૂ ઝડપી લેવાયો છે। પશ્ચિમ કચ્છ એલસીબીએ મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામની સીમમાં આવેલા શ્રીરામ યાર્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે। પોલીસે 3,504 દારૂની બોટલો અને 43,200 બિયરના ટીન પકડી પાડ્યા હતા। કબજે થયેલા મુદ્દામાલની કિંમત ₹1,29,10,800 થાય છે। પોલીસના સત્તાવાર વિગત મુજબ દારૂની બોટલોની કિંમત 38,38,800 થાય છે, જ્યારે બિયરના ટીનની કિંમત 90,72,000 નોંધાઈ છે। ઉપરાંત જેમાં દારૂ ભરીને લઈ આવ્યો હતો તે કન્ટેનર પણ કબજે કરાયું છે, જેની કિંમત 2 લાખ ગણવામાં આવી છે। કાર્યવાહીમાં યુવરાજસિંહ વજુભા જાડેજા, ગામ ત્રગડી અને જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા, જેનું ગામ છે ખાનાઈ અબડાસા, તેઓ નામના બુટલેગરો લિસ્ટેડ બુટલેગરોનો આ જથ્થો હોવાનું બહાર આવ્યું છે। જયદેવસિંહ રાઠોડ, નવાવસ ગળપાદર, ગધીધામ, ટ્રેલર માલિક નવુભા જાડેજા અને ટ્રેલરનો ચાલક પણ સમાવેશ થાય છે।